દુઃખ છે ને મનુષ્યના જીવનમાં ત્યારે જ આવે છે જ્યારે તેમની જીવન જીવવાની શૈલીમાં ફેરફાર થાય છે. કોઈ કવિએ દુઃખની પરિભાષા બહુ સરસ રીતે કીધેલી છે કે તહેવાર કરતાં વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. સંસાર કરતાં જંજાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. દરકાર કરતાં શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. સહકાર કરતાં પડકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. આવક કરતાં જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. વર્તમાન કરતાં ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. કામ કરતાં કારભાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. કરનાર કરતાં ગણનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. ગ્રાહક કરતાં દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. મિલકત કરતાં વારસદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. મિત્રો કરતાં સલાહકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. ઈમાનદાર કરતાં માલદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. વ્યક્તિએ જીવનમાં દુઃખ રહિત રહેવું હોય ને તો પોતાની જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરવો જ પડશે.